બિહારમાં ગેંગસ્ટર અંકિત સિંઘ પર પોલીસે 50,000નું ઇનામ જાહેર કર્યું હતું, જ્યારે ગેંગના સૂત્રધાર નોટંકી પર 3 લાખનું ઇનામ છે. અંકિત સિંઘ વિરુદ્ધ બિહારમાં ઘાટ, લૂંટ, હત્યા, રાયોટિંગ, આર્મ્સ એક્ટ, પોલીસ પર હુમલો કરવા સહિતના ગંભીર ગુનાઓ છે. બિહારની એસટીપી પોલીસ સુરત પહોંચી છે. સુરતના સચિન જીઆઈડીસી લક્ષ્મી વિલા ટાઉનશીપમાંથી પોલીસે બિહારના છપરા, સારન અને મુઝફ્ફરનગરના સક્રિય નોટંકી ગેંગના માથાભારે કુખ્યાત ગેંગસ્ટર અંકિત સિંઘ સહિત બંનેને દેશી હાથ બનાવટની લોડેડ પિસ્તલ સાથે ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપી પર બિહારમાં 50,000 રૂપિયાનું ઇનામ પણ રાખવામાં આવ્યું છે. આરોપી હત્યા, ઘાટલૂંટ, આર્મ્સ એક્ટ, પોલીસ પર હુમલા સહિતના ગંભીર ગુનામાં આચરી ચૂક્યા છે. જ્યારે ગેંગના સૂત્રધાર નોટંકીને પકડવા બિહાર પોલીસે 3 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. ગેંગસ્ટરને દબોચવા બિહાર એટીએસે સુરતમાં ધામા નાખ્યા અને સચિન જીઆઈડીસી પોલીસે ગેંગસ્ટરને પકડી પાડ્યા હતા. બિહારના છપરા, સારન જિલ્લામાં માજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રાયોટિંગ વિથ હત્યાના પ્રયાસ તથા પોલીસ ઉપર હુમલાના ગુનામાં વોન્ટેડ અંકિત સિંઘ ઉર્ફ ગદ્દર સિંઘની શોધખોળ માટે બિહાર એટીએસની ટીમ 2 દિવસ અગાઉ સુરત આવી હતી, જે અંતર્ગત સચિન જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે સચિન જીઆઈડીસીની લક્ષ્મી વિલા ટાઉનશીપમાંથી અંકિત સિંઘ ઉર્ફ ગદ્દર સિંઘ, પરમેન્દર સિંઘ ઉર્ફ લલ્લુ સિંઘ રાજપૂત અને તેના રૂમ પાર્ટનર ઉડન કુમાર નવલ કિશોર પ્રસાદ કુશવાહને ઝડપી પાડ્યા હતા. તેઓની અંગઝડતી કરતા અંકિત સિંઘ પાસેથી 5 કાર્ટીઝ લોડેડ દેશી બનાવટી પિસ્તલ મળી આવી હતી. પોલીસે પિસ્તલ, કાર્ટીઝ અને 2 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો. પકડાયેલ આરોપી વિશે પોલીસે જણાવ્યું હતું કે અંકિત સિંઘ રીઢો ગુનેગાર છે અને તેના વતન છપરા, સારન અને મુઝફ્ફરનગરની નોટંકી ગેંગનો મુખ્ય સાથીદાર છે. તેના વિરુદ્ધ ઘાટ, લૂંટ, હત્યા, આર્મ્સ એક્ટ, રાયોટિંગ, પોલીસ પર હુમલો કરવા સહિતના ગંભીર ગુના નોંધાયેલા છે. ત્યારે બિહાર પોલીસે તેને પકડવા માટે 50,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું. અંકિત સિંઘ જે ગેંગ સાથે સંકળાયેલો છે તે નોટંકીના નામથી બિહારમાં આતંક મચાવનાર ગેંગ છે. ત્યારે આ ગેંગનો મુખ્ય સૂત્રધાર નોટંકી પણ ફરાર છે. બિહાર પોલીસે મુખ્ય સૂત્રધાર પકડવા નોટંકીના નામે 3 લાખનું ઇનામ જાહેર કર્યું છે, જ્યારે અંકિત સિંઘના નામે ₹50,000નું ઇનામ જાહેર કર્યું છે. પ્રાથમિક પૂછપરછમાં વતનના સરપંચ વિજય યાદવ સાથે છેલ્લા કેટલાક સમયથી દુશ્મનાવટ હોવાથી ઉડન હસ્તક તેમના મિત્ર સુરેન્દ્રકુમાર લક્ષ્મણ મહેંત પાસેથી ₹20,000ના પિસ્તોલ ખરીદી હતી, જેથી તેને વોન્ટેડ જાહેર કર્યો છે. ગેંગસ્ટર અંકિત સિંઘ બિહાર પોલીસથી બચવા સુરતના સચિન જીઆઈડીસી ખાતે રહેતા તેના મિત્ર ઉડન કુશવા પાસે આવી રહ્યો હતો. આ ઉડન પણ ઘાટ, લૂંટ જેવા ગુનામાં જેલવાસ ભોગવી ચૂક્યો છે. વતન ખાતે ગંભીર ગુના આચરી સુરત ભાગી આવનાર અંકિત સિંઘ કારખાનામાં સાડી કટિંગ અને ફોલ્ડિંગનું કામ કરતો હતો. જી સાહેબ, સચિન વિસ્તારની અંદર સચિન જીઆઈડીસી પોલીસે 50,000નો વોન્ટેડ આરોપી બિહારનો સુરત ખાતેથી પકડી પાડ્યો. બિહાર રાજ્યમાં લૂંટ, ધાડ, મર્ડર જેવા અસંખ્ય ગુનાઓમાં વોન્ટેડ આરોપી અંકિત સિંઘ સચિન જીઆઈડીસી વિસ્તારમાં હોવા અંગેની સચિન પોલીસને બાતમી મળેલી. તે આધારે તેમના ઉપર રેડ કરતા તેમની પાસેથી 2 પિસ્તોલ અને 5 જીવતા કારતૂસ સાથે મળી આવેલો છે અને તેની સાથે તેના સાગરીતને પણ પકડેલો છે. આ અંકિત સિંઘની જે ગેંગ જે બિહારમાં છે, નૌટંકી ગેંગના નામે ખૂબ પ્રખ્યાત છે અને અસંખ્ય ગુનાઓ કરવાવાળી ગેંગ છે. એને પકડવામાં અમને સારી સફળતા મળેલી છે. જી સાહેબ, અહીંયા જે બિહારનો આરોપી હતો, વતની હતો, અહીંયા શું કરતો હતો સુરતમાં? અહીંયા એ મજૂરી કામ